લાખોની શાક માર્કેટ સુમસામ, રસ્તા પર જ બજાર ધમધમે. નરોડાના આદિશ્વર 4 રસ્તે ટ્રાફિક તંત્ર મૌન. અમદાવાદના નરોડા વિસ્તારના આદિશ્વર 4 રસ્તા પાસે લાખો રૂપિયાના ખર્ચે બનાવવામાં આવેલી શાક માર્કેટ આજે ધૂળ ખાઈ રહી છે. બીજી તરફ નિયમોની ऐसी તૈસી કરીને શાકભાજીના લારીધારકો મુખ્ય 4 રસ્તા પર જ કબજો જમાવી બેઠા છે. પરિણામે દિવસભર ટ્રાફિક જામના દૃશ્યો સર્જાય છે અને હજારો વાહનચાલકો ભારે હાલાકી ભોગવે છે. આશ્ચર્યની વાત એ છે કે કરોડો રૂપિયાના ખર્ચે કેનાલ ઉપર રોડ બનાવાયો છે અને ભવિષ્યમાં અહીં 6 લેન રોડ બનવાનો છે, છતાં રસ્તા પરના દબાણ સામે અસરકારક કાર્યવાહી જોવા મળતી નથી. સ્થાનિકોની સ્પષ્ટ માંગ છે કે આદિશ્વર 4 રસ્તા પર કાયમી ટ્રાફિક પોલીસ પોઈન્ટ મૂકવામાં આવે અને દબાણ દૂર કરવાની નિયમિત ઝુંબેશ ચલાવી તમામ શાકભાજીના વેપારીઓને નવી શાક માર્કેટમાં સ્થળાંતર કરાવવામાં આવે. હવે સવાલ એ છે કે જ્યારે કરોડો રૂપિયાનો જાહેર ખર્ચ થઈ ચૂક્યો છે, ત્યારે આ શાક માર્કેટનો ઉપયોગ ક્યારે થશે અને નરોડાના લોકોની ટ્રાફિકની સમસ્યામાંથી મુક્તિ ક્યારે મળશે? કેમેરામેન કલ્પેશ પટેલ સાથે રિપોર્ટર વિક્રમસિંહ ઝાલા, નરોડા, અમદાવાદ.